નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, સંસદમાંથી રેલવે મંત્રીનું મહત્વનું જે નિવેદન છે તે મિત્રો બહાર આવી રહ્યું છે. હાલના જે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે સંસદમાંથી, તેમાં મિત્રો રેલવે મંત્રી દ્વારા પેન્શનરો, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે, જેને લઈ અને કેન્દ્ર સરકારે તાત્કાલિક જે છે તે મોટો નિર્ણય લીધો છે. તે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે સંસદમાંથી આવેલું રેલવે મંત્રીના નિવેદનમાં શું વાત સ્પષ્ટ કરાઈ છે અને સરકાર દ્વારા આગામી સમયમાં દેશના કરોડો પેન્શનરો, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે કઈ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને સાથે જ મિત્રો જનરલ નોલેજના લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે 22 જુલાઈથી લઈને 12 ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસું સત્ર હાલમાં લોકસભા અને રાજ્યસભા બંનેમાં ચાલી રહ્યું છે, જેમાં આજરોજ લોકસભામાંથી મિત્રો રેલવે મંત્રી દ્વારા જે છે તે મિત્રો પેન્શનરો, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને કેન્દ્ર સરકારે પણ મિત્રો મોટો નિર્ણય લીધેલ છે. મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે રેલવે કન્સેશન પાસ પુનઃસ્થાપિત કરવાની કોઈ યોજના નથી, જે કોરોના રોગચાળાના કારણે બંધ કરવામાં આવી હતી. જોકે ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ લોકો માટે વિશેષ સુવિધાઓ અને સસ્તું સેવાઓ પ્રદાન કરી છે, જેમાં સરેરાશ 46% છૂટનો સમાવેશ થાય છે. કોરોનાના રોગચાળા પહેલાં ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકોને મુસાફરી ભાડામાં રાહત આપતી હતી. આ રાહત રોગચાળા દરમિયાન બંધ કરવામાં આવી હતી અને હજી પણ પુનઃસ્થાપિત કરવામાં આવી નથી. આ સંદર્ભમાં રાજ્યસભામાં આ મુદ્દે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્યસભાના સભ્ય શ્રી એસ કલ્યાણ સુંદરમે સરકારને પૂછ્યું હતું કે શું રેલવે મંત્રાલય વરિષ્ઠ નાગરિકો, પેન્શનરો માટે તેમની મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે નવા કોચ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. તેના જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતીય રેલવે પહેલાંથી જ તમામ મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગો માટે એક અલગ ડબ્બાની સુવિધા પૂરી પાડે છે. આ કોચમાં પહોળા પ્રવેશદ્વાર, બહોળા બર્થ, પહોળા કમ્પાર્ટમેન્ટ અને વ્હીલચેર પાર્કિંગ વિસ્તાર જેવી સુવિધાઓ છે. શૌચાલયની અંદર સપોર્ટ અને વોશ બેસિન અને અરીસાઓનો માટે વધારાની રેલ પૂરી પાડવામાં આવે છે, જેથી વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગો કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે. વંદે ભારત ટ્રેનની વિશેષતાઓ, રેલવે મંત્રી વધુમાં કહ્યું હતું કે વંદે ભારત ટ્રેનમાં વિકલાંગ લોકો અને વરિષ્ઠ નાગરિકો માટે પણ વિશેષ સુવિધાઓ છે. તેમાં ઓટોમેટિક પ્લગ ટાઈપ વાઇડ એન્ટ્રી ગેટ, વ્હીલચેર પાર્કિંગ માટે ચિહ્નિત જગ્યા, વિશાળ શૌચાલય વિસ્તાર, બ્રેલ સંકેત, ઓછી ઊંચાઈવાળા વોશ બેસિન અને યોગ્ય ઊંચાઈવાળા હેન્ડરેલ્સનો જે છે તે સમાવેશ થાય છે. વરિષ્ઠ નાગરિકોને રેલવે ભાડામાં રાહત. શ્રી એસ કલ્યાણ સુંદરમને બીજો મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સરકારે વરિષ્ઠ નાગરિકોની છૂટ કેમ પાછી ખેંચી અને તેને ફરીથી દાખલ કરવાની શી યોજના છે. રાહત પુનઃસ્થાપિત કરવા અંગે સરકારનું વલણ. રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કોરોનાના કારણે વરિષ્ઠ નાગરિક રાહત બંધ કરવામાં આવી હતી અને તેને ફરીથી શરૂ કરવાની કોઈ યોજના સરકાર સાથે વિચારણા હેઠળ નથી. તેમણે એ પણ માહિતી આપી હતી કે ભારતીય રેલવે સમાજના તમામ વર્ગોને સસ્તી સેવાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે અને વર્ષ 2022-23માં પેસેન્જર ટિકિટ પર 56,933 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી. આ સબસિડી તમામ મુસાફરો માટે સરેરાશ 46% કન્સેશન જેટલી છે. અન્ય શ્રેણીઓ માટે ઉપલબ્ધ રાહતો. રેલવે મંત્રીએ કહ્યું હતું કે સબસિડી સિવાય અન્ય રાહતો અપંગ વ્યક્તિઓની 4 શ્રેણીઓ, દર્દીઓની 11 શ્રેણીઓ અને વિદ્યાર્થીઓની 8 શ્રેણીઓ માટે ચાલુ છે. આમ રાજ્યસભામાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સ્પષ્ટ કરતાં જણાવ્યું છે રેલવે મંત્રીએ કે હાલમાં વરિષ્ઠ નાગરિકો માટે રેલવે ભાડામાં રાહત પુનઃસ્થાપિત કરવાની કોઈ યોજના નથી. જો કે ભારતીય રેલવે મુસાફરીની સુવિધા માટે ઘણા પગલાં લીધા છે અને વિવિધ શ્રેણીઓ માટે છૂટછાટો આપી છે. આ વિષય પર સરકારનું વલણ એ છે કે નિર્ણય કોરોના રોગચાળાના કારણે અસર અને નાણાકીય દબાણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આમ મિત્રો જે રીતે સરકાર દ્વારા જે પેન્શનર, દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે અને સરકાર દ્વારા જે છે તે મિત્રો આ કઠોર નિર્ણય લેવામાં આવ્યા છે. જય હિન્દ.